નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું। દોસ્તો, આજે આપણે વાત કરીશું એક ગુજરાતના સફળ ખેડૂતની, જેમણે ભણતર છોડીને પોતાની નોકરી છોડીને એક દોસ્તો સફળ ખેતી કરી છે। તો કયા પાકની ખેતી કરી છે, કયો તેને પાક ઉગવ્યો છે, અને તે મિત્રો દર વર્ષે 4 થી 5 લાખનું ટર્નઓવર કરી રહ્યા છે। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પહેલા ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય ચેનલમાં તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દોસ્તો તમને ગુજરાતના કોઈ સફળ ખેડૂત હોય તેમની કહાની આ ચેનલ પરથી સમયસર મળતી હોય છે। દોસ્તો, વાત કરીશું નોકરી કરવાનું મન ન હતું એટલે શરૂ કરી દીધી આ ખેડૂતે એક ફળની ખેતી, અને હવે વાર્ષિક કરે છે 5 લાખનું ટર્નઓવર। દોસ્તો, આપણે વાત કરીશું સાંદપુરના એક ખેડૂત છે, તેમને લીંબુની ખેતી કરીને વાર્ષિક રૂપિયા 4 થી લઈને 5 લાખનું ટર્નઓવર કમાઈ રહ્યા છે। અન્ય કિસ્સાઓથી વિપરીત તેમણે પહેલા પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી ખેતીનો માર્ગ અપનાવ્યો। નોકરીમાં તેમને રસ ન હોવાના કારણે તેને ખેતી પસંદ કરી અને પોતાના શિક્ષણનો યોગ્ય ઉપયોગ કરીને આ ક્ષેત્રની અંદર ઘણો બધો નફો કમાઈ રહ્યા છે। તેઓએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ નોકરીમાં કોઈ રસ નથી। બાળપણથી જ ખેતીનો શોખ હતો, આટલા માટે તેમને તેમના મનની અંદર વિચાર આવ્યો કે લીંબુની ખેતી કેમ ન કરવી। પછી તેણે 1 એકરની અંદર લીંબુની ખેતી શરૂ કરી, જેના કારણે તેને વાર્ષિક 4 થી લઈને 5 લાખ રૂપિયાનું ટર્નઓવર છે તે મળી રહ્યું છે। તેમને 1 એકરની અંદર લીંબુની ખેતી કરી છે। આ રામ મનોહર નામના ખેડૂત છે, તેમણે કહ્યું કે તેમની શરૂઆતથી જ ટેકનિકલ ખેતીમાં રસ હતો અને તેઓને તેની મદદથી જ આ પાક છે તે ઉગાડે છે। તેમણે દોસ્તો પરંપરાગત ખેતી કરતા કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો અને તેનું પરિણામ પણ તમને મળ્યું છે। દોસ્તો, અત્યારે પરંપરાગત ખેતી છે તેની છોડીને અત્યારના જે આધુનિક ખેતી તરફ ખેડૂતો આગળ વધી રહ્યા છે, કેમ કે પહેલાની ખેતી હતી તેની અંદર વધારે ઉપજ મળતી નથી। આટલા માટે જ આ ખેડૂતે પરંપરાગત ખેતીને છોડી અને કંઈક અલગ કરવાનો તેમને વિચાર કર્યો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે 1 એકરમાં લીંબુની ખેતીની શરૂઆત કરી હતી, જેમાં તેમને સારો નફો મળ્યો। તેઓ કાગજી લીંબુ ઉગાડે છે, લીંબુની એક જાત છે કાગજી લીંબુ ઉગાડે છે। અને જો આપણે વિવિધતા વિશે વાત કરીએ તો તેમના ખેતરની અંદર ઉગતા લીંબુનો છોડ કુંભકટ કાગજી લીંબુનો છોડ છે। આ એક યાદ રાખવા જેવી જાત છે। જો તમારે કોઈને ખેતી કરવી હોય સારી, તો કાગજી લીંબુ, અને આ જે ખેડૂતે વાવી છે તે કુંભકટ કાગજી લીંબુનો છોડ છે તે વાવે છે, અને તેની અંદર તેને સારી એવી ઉપજ મળે છે। આ રામ મનોહર મોર્યાએ કહ્યું કે લીંબુ એ સદાબહાર પાક છે, કારણ કે 12 મહિના સુધી ફળ આપે છે અને ખૂબ જ ફાયદાકારક છે। આટલા માટે જ તેમણે લીંબુની ખેતી કરવાનું વિચાર્યું। પછી તેની શરૂઆત કરી, જેમાં લાખો રૂપિયાની આવક થઈ રહી છે। તેમણે કહ્યું કે અયોધ્યાથી કુંભકટ કાગજી પેપર લીંબુનો છોડ છે તે મંગાવ્યો હતો। તેમણે ક્યાંથી? તો કે અયોધ્યાથી આ કુંભકટ કાગજી નામનો લીંબુનો છોડ છે તે મંગાવ્યો હતો। અને ખાસ વાત એ છે કે આખા વર્ષ દરમિયાન તેમની માંગ રહે છે, તેથી નફો પણ મજબૂત થાય છે। ઘણી બધી વખત મિત્રો તમે બજારની અંદર જાઓ તો લીંબુનો ભાવ છે તે ઘણી બધી વખત ખૂબ વધારે હોય છે। આટલા માટે આખા વર્ષ દરમિયાન લીંબુનો સારો એવો ભાવ રહેતો હોવાથી આ ખેડૂતને સારો ફાયદો થાય છે। સાથે સાથે ખેડૂતે જણાવ્યું કે લીંબુની ખેતીમાં ખર્ચ પણ ઓછો છે અને નફો પણ સારો છે। 1 એકરની અંદર પાક વાવીને વાર્ષિક રૂપિયા 4 થી 5 લાખનું ટર્નઓવર થાય છે। આ કારણથી જ તેમણે આ ખેતી પસંદ કરી અને સતત સારી એવી આવક મેળવી રહ્યા છે। તો દોસ્તો, આ વિડીયોની અંદર આપણે એક ગુજરાતના સફળ ખેડૂતની વાત કરી। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ખાસ કરીને નવા મિત્રો ચેનલમાં જોડાણા હોય, ખેડૂતોને લગતી કોઈ માહિતી હોય, નવી યોજના હોય, રેશન કાર્ડને લગતી ખાસ કરીને યોજના હોય, તેવી માહિતી આપણે આ ચેનલ પરથી વિડીયોના મારફતે શેર કરતા હોઈએ છીએ। તો દોસ્તો, એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે।